અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। રફતારના રાક્ષસો કે જે થંભવાનું નામ નથી લઈ રહ્યા। એસજી હાઈવે પર બની વધુ એક હિટ એન્ડ રનની ઘટના। વહેલી સવારે ગાંધીનગરથી નોકરી જવા માટે બાઇક પર નીકળેલા કથન ખર્ચર નામના યુવકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો। ગાંધીનગરમાં મામાના ઘરે રહેતો 21 વર્ષીય કથન વહેલી સવારે બાઇક લઈને ઓફિસ જવા માટે નીકળ્યો હતો। નિરમા યુનિવર્સિટી પાસે સવારે 6:30 વાગે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા કથનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ અને મૃતકના પરિવારજનો પણ સ્થળ પર પહોંચ્યા। ટ્રાફિક પોલીસે અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલકને શોધવા માટે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે। હા, મારો ભાણેજ સવારમાં એ જોબ ઉપર જઈ રહેલો હતો। આજે એને વહેલા જવાનું હતું, તે વહેલા બાઇક લઈને નીકળ્યો હતો। પછી શું થયું? પછી મને 8:30 વાગે અહીંયા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો, નારાયણભાઈ કરીને છે એમનો, કે તમારા ભાણેજનું એક્સિડન્ટ થયું છે અને એ એક્સપાયર થઈ ગયા। એનું નામ કથન કૌશિકભાઈ ખડાઈતા અને એ અહીંયા એક્સિસ ક્લિનિકલ રિસર્ચ ત્યાં જોબ કરતો હતો।